ચાલો આજે આપણે ભારતીય શાસનની એ બ્લુપ્રિન્ટને સમજીએ, એક એવી ડિઝાઇન જે દેશના પ્રદેશો અને એને ચલાવનારું જે તંત્ર છે, એટલે કે આપણી જાહેર સેવાઓ, એ બંનેને કેવી રીતે એકસાથે જોડે છે. હવે આખી વાતમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક સવાલથી શરૂઆત કરીએ. વિચારવા જેવી વાત છે કે ભારતની આટલી મોટી અને જટિલ સરકારી સિસ્ટમ ચલાવવાની જે મુખ્ય બંધારણીય સત્તા છે એ ખરેખર કોના હાથમાં છે? આજે આપણી ચર્ચા આ 5 મુદ્દાઓ પર રહેશે. સૌથી પહેલાં માસ્ટર ફ્રેમવર્ક. પછી આપણે જોઈશું કે કેન્દ્રશાસિત પ્રદેશોનું શાસન કેવી રીતે થાય છે. ત્યારબાદ રાજ્યનું એન્જિન એટલે કે સિવિલ સર્વિસની વાત કરીશું. એના જે ગેટકીપર્સ છે એમનું રક્ષણ કેવી રીતે થાય છે, અને છેલ્લે આ બધાને જોડતી રાષ્ટ્રપતિની માસ્ટર બ્લુપ્રિન્ટ. તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, ધ માસ્ટર ફ્રેમવર્ક. જુઓ, આ એ પાયાના નિયમો છે જેના પર આખું વહીવટી તંત્ર ટકેલું છે. સમજવા જેવી વાત એ છે કે આપણું બંધારણ ખાલી કાયદાની એક ચોપડી નથી, પણ કરોડો લોકોને ચલાવવા માટેનો એક જીવંત પ્લાન છે. સારું, તો હવે બીજા ભાગ પર આવીએ, સંઘના પ્રદેશોનું શાસન. બંધારણનો ભાગ 8 સીધા કેન્દ્રીય વહીવટની વાત કરે છે. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે કેન્દ્ર સરકાર અમુક ખાસ વિસ્તારો પર સીધું શાસન કેવી રીતે ચલાવે છે. અને આની જે પ્રોસેસ છે ને એ એકદમ સ્પષ્ટ છે. પહેલું, આર્ટિકલ 239 પ્રમાણે રાષ્ટ્રપતિ પોતે એક વહીવટદારની નિમણૂક કરીને શાસન ચલાવે છે. બીજું, આર્ટિકલ 240 રાષ્ટ્રપતિને નિયમો બનાવવાની સત્તા આપે છે, જ્યારે સંસદ તો કાયદા બનાવે જ છે. અને ત્રીજું, આર્ટિકલ 241 હેઠળ સંસદ જો ધારે તો એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે પોતાની હાઈકોર્ટ પણ બનાવી શકે છે. એટલે કે સત્તાનું જે કેન્દ્ર છે એ તો રાષ્ટ્રપતિને સંસદ જ રહે છે. હવે જો આપણે 1956માં બનેલા જે જૂના કેન્દ્રશાસિત પ્રદેશો છે એના પર નજર નાખીએ, જેમ કે દિલ્હી, આંદામાન નિકોબાર, તો એક પેટર્ન જોવા મળે છે. મોટાભાગના પ્રદેશોમાં તમને લેફ્ટનન્ટ ગવર્નર કે પછી એડમિનિસ્ટ્રેટર જોવા મળશે, પણ વિધાનસભા નથી હોતી. પણ આમાં જે સૌથી મોટો અને રસપ્રદ અપવાદ છે એ છે દિલ્હી. યાદ રાખવા જેવી વાત છે કે જૂના યુટીઝમાંથી ફક્ત અને ફક્ત દિલ્હી પાસે જ પોતાની વિધાનસભા અને હાઈકોર્ટ છે, અને આ જ વસ્તુ એને એક ખાસ દરજ્જો આપે છે. અને આ જ જે વિવિધતા છે ને એ પાછળથી બનેલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ દેખાય છે, જેમ કે પુડુચેરી અને હવે જમ્મુ અને કાશ્મીર, એમને પણ વિધાનસભા આપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ દાદરા નગર હવેલી અને દમણ દીવ કે પછી લદ્દાખમાં એવી કોઈ વ્યવસ્થા નથી. આ શું બતાવે છે? એ જ કે દરેક પ્રદેશની જરૂરિયાત પ્રમાણે એક અલગ વહીવટી માળખું ગોઠવવામાં આવ્યું છે. ચાલો, આ તો થઈ પ્રદેશોની વાત. પણ હવે આપણે ત્રીજા અને બહુ જ મહત્વના ભાગ પર આવીએ છીએ, રાજ્યનું એન્જિન. આખરે દેશને ચલાવે છે કોણ? જવાબ છે સિવિલ સેવાઓ. અને બંધારણના ભાગ 14માં આ જ એન્જિનની વાત કરવામાં આવી છે. જુઓ, આર્ટિકલ 309 પ્રમાણે કેન્દ્ર લેવલ પર સંસદ અને રાજ્યોમાં વિધાનમંડળ નક્કી કરે છે કે સરકારી અધિકારીઓની સેવાની શરતો શું હશે. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. જો આ સંસ્થાઓ કાયદો ન બનાવે તો એ સત્તા સીધી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના હાથમાં આવી જાય છે, એટલે કે એક્ઝિક્યુટિવ એક્શન લઈ શકે છે. અને આ જ વાત આપણને એક બ્રિટિશ કાયદાકીય સિદ્ધાંત પર લઈ જાય છે, જેને આપણે ડોક્ટ્રિન ઓફ પ્લેઝર કહીએ છીએ, જેનો ઉલ્લેખ આર્ટિકલ 310માં છે. સાદી ભાષામાં આનો મતલબ એ થાય કે સિવિલ સેવકો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલની મરજી કે ઈચ્છા હોય ત્યાં સુધી જ પોતાના પદ પર રહી શકે છે. આ ખરેખર એક બહુ જ શક્તિશાળી જોગવાઈ છે. પણ સવાલ એ છે કે શું આ ઈચ્છા અમર્યાદિત છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. આપણું બંધારણ પોતે જ અમુક મહત્વના પદોને આમાંથી સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેમ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ, CAG, UPSC અને ચૂંટણી કમિશનરના સભ્યો. એમને આટલી સરળતાથી હટાવી શકાતા નથી. ભારતમાં સિવિલ સર્વિસની આ સફર પણ ઘણી લાંબી રહી છે. કોર્નવોલિસથી શરૂ થઈને સરદાર પટેલે એને આધુનિક સ્વરૂપ આપ્યું. આજે આપણી પાસે IAS, IPS અને IFS જેવી ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. અને અહીં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે. આર્ટિકલ 3112 મુજબ આવી કોઈ નવી ઓલ ઇન્ડિયા સર્વિસ બનાવવાની સત્તા માત્ર ને માત્ર રાજ્યસભા પાસે જ છે. એટલું જ નહીં, આર્ટિકલ 311 દરેક સિવિલ સર્વન્ટને એક મૂળભૂત સુરક્ષા આપે છે. આપણે એને એક પ્રોટેક્શન કાર્ડ કહી શકીએ. આ કાર્ડ શું કહે છે? એ કહે છે કે કોઈપણ કર્મચારીને તેની નિમણૂક કરનાર અધિકારી કરતાં નીચલા સ્તરનો કોઈ અધિકારી બરતરફ કરી શકે નહીં. આનાથી એમની નોકરીની સુરક્ષા જળવાઈ રહે છે. તો આપણે સેવાઓ અને એમના સુરક્ષા કવચની વાત કરી.
પણ એક મિનિટ, આ અધિકારીઓની પસંદગી કરે છે કોણ? અહીંયાથી શરૂ થાય છે આપણો ચોથો ભાગ, દ્વારપાળોનું રક્ષણ. આ એ સંસ્થાઓ છે જે રાજ્યના એન્જિન માટે સાચા લોકોને પસંદ કરે છે, એટલે કે આપણા પબ્લિક સર્વિસ કમિશન. આપણા બંધારણે મૂળભૂત રીતે 3 પ્રકારના પબ્લિક સર્વિસ કમિશનની વ્યવસ્થા કરી છે. કેન્દ્ર માટે યુપીએસસી, દરેક રાજ્ય માટે એસપીએસસી, અને જો 2 કે તેથી વધુ રાજ્યો ઈચ્છે તો એમના માટે એક જોઈન્ટ કમિશન એટલે કે સીપીએસસી. આનાથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આટલી શક્તિશાળી અને મહત્વની સંસ્થાઓ પર ખરેખર નિયંત્રણ કોનું હોય છે? અને આનો જવાબ આ પાવર મેટ્રિક્સમાં છુપાયેલો છે. જુઓ, રાજ્યના એસપીસીમાં સભ્યોની નિમણૂક ભલે રાજ્યપાલ કરે, પણ એમને હટાવવાની સત્તા માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. અને યુપીએસસી કે સીયુપીએસસીના કિસ્સામાં તો નિમણૂક અને હટાવવાની બંને સત્તા રાષ્ટ્રપતિ પાસે જ છે. આ જોગવાઈ શા માટે? જેથી આ સંસ્થાઓની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા જળવાઈ રહે. એમની નિષ્પક્ષતા જાળવવા માટે એક બીજો પણ નિયમ છે. બંધારણ એ પણ નક્કી કરે છે કે આ સભ્યો નિવૃત્ત થયા પછી શું કરી શકે અને શું બિલકુલ ન કરી શકે. ઉદાહરણ તરીકે, યુપીએસસીનો કોઈ સભ્ય રિટાયર થયા પછી યુપીએસસીનો ચેરમેન બની શકે છે, પણ એ ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકારમાં બીજું કોઈ પદ લઈ શકે નહીં. એમના માટે આગળના રસ્તા લગભગ બંધ છે. એવું જ કંઈક રાજ્ય પીએસસીના સભ્યો માટે છે. ધારો કે જીપીએસસીના કોઈ સભ્ય કે ચેરમેન છે, તો એ યુપીએસસીમાં જઈ શકે છે અથવા તો બીજા કોઈ રાજ્યના પીએસસીમાં, પણ એ સિવાય બીજી કોઈ સરકારી નોકરી કરી શકતા નથી. આ કડક નિયમો એ સુનિશ્ચિત કરે છે કે તેઓ કોઈના દબાણમાં કે લાલચમાં આવ્યા વગર નિષ્પક્ષ રીતે કામ કરે. ચાલો હવે આપણે આ બધા જ ટુકડાઓને જોડીએ અને આખી રચનાને એક સાથે સમજીએ. આપણા 5મા અને છેલ્લા ભાગમાં રાષ્ટ્રપતિની માસ્ટર બ્લુપ્રિન્ટ. આમાં આપણને સ્પષ્ટપણે દેખાશે કે આખી સિસ્ટમનો કેન્દ્રીય આધારસ્તંભ કોણ છે. અને આ રહી એ આખી બ્લુપ્રિન્ટ આપણી સામે. કેન્દ્રમાં કોણ છે? રાષ્ટ્રપતિ. અને એમની સાથે આ ત્રણેય મહત્વના પાસા જોડાયેલા છે. ભૌગોલિક પ્રદેશ એટલે કે આપણા કેન્દ્રશાસિત પ્રદેશો, વહીવટીતંત્ર એટલે કે આપણી સિવિલ સેવાઓ, અને ભરતી પ્રક્રિયા એટલે કે પબ્લિક સર્વિસ કમિશન. આ ત્રણેયની અંતિમ સત્તા અને સુરક્ષા રાષ્ટ્રપતિના પદ સાથે જોડાયેલી છે. તો આના પરથી વિચારવા જેવો મુદ્દો એ છે કે જો પ્રદેશો પર નિયંત્રણ, અધિકારીઓ પર નિયંત્રણ અને એમની નિમણૂક કરનાર સંસ્થા પર પણ અંતિમ નિયંત્રણ, આ બધું જ એક જ પદ એટલે કે રાષ્ટ્રપતિ પાસે ભેગું થતું હોય, તો આ ભારતીય શાસન વ્યવસ્થાના મૂળભૂત સ્વરૂપ વિશે શું બતાવે છે? કદાચ આ જ છે કેન્દ્રીયકૃત શક્તિ અને બંધારણીય સુરક્ષા વચ્ચેનું સંતુલન, જે ભારતીય લોકશાહીની સૌથી મોટી ખાસિયત છે.